હેલો એવરીવન, હું દીપ્તિ ક્રિશ્ચિયન SK1માંથી આજે તમને સ્ટાન્ડર્ડ 8નો યુનિટ 2 શીખવીશ. આપણા યુનિટ 2નું ટાઇટલ છે લર્ન મોર બી બ્રાઇટર, એટલે કે વધુ શીખો તેજસ્વી બનો. મિત્રો, સૌપ્રથમ આપણે એક્ટિવિટી 1માં પોએમ આપેલી છે તે શીખીશું. સૌપ્રથમ આપણે પોએમના અઘરા વર્ડ્સ જોઈ લઈશું. પોએમના ડિફિકલ્ટ વર્ડ્સ આ પ્રમાણે છે. લર્ન એટલે શીખવું, વેન એવર એટલે જ્યારે પણ, અધર એટલે બીજા, ધેન એટલે ના કરતા, સમવન એટલે કોઈકને, ઓવરટેક એટલે આગળ નીકળી જવું, કેરી એટલે લઈ જવું, ફાસ્ટર એટલે ઝડપથી, હિયર એટલે સાંભળવું, ક્રાય એટલે રડવું અને વાય એટલે શા માટે. મિત્રો, હવે આપણે પોએમ ગુજરાતી સાથે શીખી લઈએ. એક્ટિવિટી 1 પોએમ. વેનએવર આઈ સી અધર્સ ટોલર ધેન મી, જ્યારે હું બીજાઓને મારા કરતાં ઊંચા જોઉં છું, આઈ ફીલ ધેટ આઈ એમ સ્મોલ એન્ડ આઈ વિશ આઈ વેર ટોલ, ત્યારે હું એવું અનુભવું છું કે હું પણ ઊંચો હોત. વેનએવર આઈ સી સમવન ઓવરટેક્સ મી, જ્યારે હું કોઈકને મારા કરતાં આગળ નીકળી જતા જોઉં છું, આઈ વિશ માય લેગ્સ વેર લોંગર ટુ કેરી મી ફાસ્ટર, ત્યારે મને ઈચ્છા થાય છે કે મારા પગ પણ લાંબા હોય કે જે મને ઝડપથી આગળ લઈ જાય. વેનએવર આઈ હિયર ઓહ યોર ફ્રેન્ડ ઇઝ સચ એ ડિયર, જ્યારે પણ હું સાંભળું છું ક્યારે તારો મિત્ર આટલો સરસ વાલો લાગે તેવો છે, આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય એન્ડ ઇટ મેક્સ મી ક્રાય, ત્યારે મને એવું લાગે છે કે શા માટે, અને તે શબ્દો મને રડાવે છે. ધેન કમ્સ માય મધર, પછી મારી માતા આવે છે, હુ સેઝ ડોન્ટ બોધર, કે જે મને કહે છે ચિંતા ના કરીશ, આઈ લવ યુ માય ડિયર, હું તને ચાહું છું, ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હિયર, અને આ શબ્દો સાંભળી હું ખુશ થાઉં છું. મિત્રો, હવે એક્ટિવિટી 2 આપણે જોઈ લઈએ. એક્ટિવિટી 2 બુર્જ ખલીફા વિશે છે, કે જે વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી ઇમારત છે. આપણે તેને ગુજરાતી ભાષાંતર સાથે જોઈ લઈએ. બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. બુર્જ ખલીફા વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી ઇમારત છે. ઇટ ઇઝ સ્કાય સ્ક્રેપર ઇન દુબઈ, તે દુબઈમાં આવેલી ગગનચુંબી ઇમારત છે. ઇટ હેઝ 163 ફ્લોર્સ, તેને 163 માળ આવેલા છે. ઇટ્સ હાઇટ ઇઝ 827.8 મીટર્સ, તેની ઊંચાઈ 827.8 મીટર છે. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ, તે આખા વિશ્વમાં માણસો દ્વારા બનાવેલી ઇમારત છે. ઇટ્સ બેઝ ઇઝ 3,33,100 સ્ક્વેર, તેનો પાયો 3,33,100 સ્ક્વેર ફૂટમાં નખાયેલો છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન, તેને સૌથી લાંબામાં લાંબી પાણી પહોંચાડતી પાઇપ આવેલી છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ્સ, તે ઇમારતમાં સૌથી લાંબામાં લાંબી લિફ્ટ આવેલી છે. ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ $1.5 બિલિયન, આ ઇમારતની કિંમત $1.5 બિલિયનમાં થાય છે. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ, તે સૌથી ખર્ચાળ ઇમારત છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ એક્સરસાઇઝને આ પેરેગ્રાફના આધારિત એક્સરસાઇઝ જોઈ લઈએ, જેમાં ટ્રુ ફોલ્સ આપેલા છે. વિધાન સાચું હોય તો ટ્રુ અને આપેલું વિધાન ખોટું હોય તો ફોલ્સ લખવાનું છે. ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા. બુર્જ ખલીફા વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી ઇમારત છે. ટ્રુ, પહેલા વાક્યમાં ટ્રુ. ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ, તે દુબઈમાં આવેલી સૌથી નાની ઇમારત છે. ખોટું.
3. No other building has so long water supply line as the Burj has. બીજી કોઈ પણ ઇમારતને બુર્જ ખલીફા જેટલી લાંબામાં લાંબી પાણી પહોંચાડતી પાઇપલાઇન આવેલી નથી. તો સાચું. ત્રીજા વાક્યમાં સાચું. ચોથું, ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ. તે ઇમારતમાં આવેલી લિફ્ટ સિસ્ટમ આખા વર્લ્ડની લાંબામાં લાંબી છે. એટલે ચોથું વાક્ય ટ્રુ, સાચું. અને પાંચમું, ઇટ્સ cost was higher than any other building in the world. આખા વિશ્વમાં તેની કિંમત અન્ય બિલ્ડિંગ કરતાં ઊંચામાં ઊંચી છે, જે પણ સાચું છે. એટલે પાંચમું વિકલ્પ પણ સાચું છે. એક્ટિવિટી 3. એક્ટિવિટી 3 ગ્રામર આધારિત છે, જેમાં ડિગ્રીનું જે ગ્રામર છે, તુલનાની કક્ષા, એની ઉપર આખી આ એક્ટિવિટી 3 છે. 3 પ્રકારની ડિગ્રી છે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. એ આધારિત આ એક્ટિવિટી 3 છે. આપણે તે પણ જોઈ લઈએ. પહેલું છે સેકન્ડ બોક્સ ઇઝ, તો એમાં આવશે સ્મોલ. બીજું, થર્ડ બોક્સ ઇઝ ખાલી જગ્યા ધેન ફર્સ્ટ બોક્સ, એમાં આવશે સ્મોલર. ત્રીજું વાક્ય, સેકન્ડ બોક્સ ઇઝ ધ ખાલી જગ્યા ઓફ ઓલ ધ બોક્સીસ, ત્રીજામાં આવશે સ્મોલેસ્ટ. બીજા વાક્યનું પહેલું, ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ ખાલી જગ્યા ટ્રંક, એમાં થીક આવશે. The trunk of the mango tree is ખાલી જગ્યા then the apple tree, બીજામાં thicker આવશે. ત્રીજું વાક્ય, the banyan tree has the ખાલી જગ્યા trunk of all the trees, ત્રીજામાં આવશે thickest. અને ત્રીજો વિકલ્પ પહેલી ખાલી જગ્યા, Arnav is ખાલી જગ્યા boy, એમાં short આવશે. આદિત્ય ઇઝ ધ ખાલી જગ્યા બોય ઇન ક્લાસ, બીજામાં આવશે શોર્ટેસ્ટ. અને ત્રીજું, યુવરાજ ઇઝ ખાલી જગ્યા ધેન આર્નવ, એમાં શોર્ટર આવશે. હેલો એવરીવન, આઈ એમ દીપ્તિ ક્રિશ્ચિયન ફ્રોમ SK1. આજે હું તમને સેમેસ્ટર 1 સ્ટાન્ડર્ડ 8નો યુનિટ 1ની એક્ટિવિટી 4 સોંગ ઓફ સોંગ્સ, ગીતોનું ગીત શીખવીશ, જેમાં આપણો લેસન છે. સૌપ્રથમ લેસનના ડિફિકલ્ટ વર્ડ્સ જોઈ લઈશું. રૂલર એટલે શાસક, જેમ્સ એટલે રત્નો, ફિલ્ડ એટલે ક્ષેત્ર, મ્યુઝિકલ નોટ્સ એટલે સંગીતના સૂર, તાનપુરા એટલે સંગીતનું એક વાદ્ય, હમ્બલ એટલે નમ્ર અથવા વિવેકી, ડિવોટેડ એટલે સમર્પિત, ડિસાઇપલ એટલે શિષ્ય, પરસ્યુએડ એટલે ખાતરી કરાવવી, મિસ્ટેક એટલે ભૂલ, કમાન્ડ એટલે આદેશ, આજ્ઞા અને હુકમ, પ્રોપરલી એટલે યોગ્ય રીતે, અને ઈગર એટલે આતુર હોવું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેસન જોઈ લઈશું. ટ્રાન્સલેશન કરીને હું સમજાવું છું. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ. ભારતના મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્નો હતા. ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ્સ. દરેક 9 રત્ન પોતાના ક્ષેત્રમાં મહાન હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન, અ ગ્રેટ મ્યુઝિશિયન. તેમાંનો એક તાનસેન હતો કે જે મહાન સંગીતકાર હતો. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ. તે રાજા માટે જુદા જુદા સંગીતના રાગ વગાડતો હતો. હી પ્લેડ રાગાસ લાઇક માલકૌશ, દીપક, કેદાર, મલ્હાર એટસેટ્રા. તે માલકૌશ, દીપક, કેદાર અને મલ્હાર જેવા રાગ વગાડતો હતો. તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તાનસેને મલ્હાર રાગમાં કેટલીક શોધખોળ કરી અને મિયા મલ્હાર નામનો નવો રાગ સર્જ્યો. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક સાંજે રાજા તેમના દરબારમાં હતા. હી સેડ ટુ તાનસેન. તેમણે તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. ઉસ્તાદજી, તમારા તાનપુરા ઉપર કંઈક નવું વગાડો અને મને ખુશ કરી દો. તાનસેન એગ્રીડ. તાનસેન સંમત થઈ ગયો. હી ટુક હિઝ તાનપુરા. તેણે તેનો તાનપુરા લીધો. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી.
તેણે દરબારી રાગ ગાવાનું શરૂ કર્યું. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. આખો દરબાર શાંત અને સ્તબ્ધ બની ગયું. પીપલ ફરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. લોકો તેમની આજુબાજુનું બધું ભૂલી ગયા. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ, હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. થોડા સમય પછી રાજાએ ઊંચું જોયું. તેમની આંખો વખાણથી ભરાઈ ગઈ. વન્ડરફુલ, હી સેડ. તેમણે કહ્યું, અદ્ભુત. Superb, I listen to every day, but this was the best. શ્રેષ્ઠ, હું તમને દરરોજ સાંભળું છું, પણ આ સૌથી શ્રેષ્ઠ હતું. તાનસેન બાઉડ બિફોર ધ કિંગ. તાનસેન રાજા આગળ ઝૂકી ગયો. I think you have the most wonderful voice in the world, said the king. રાજાએ કહ્યું, મને લાગે છે આખા વિશ્વમાં તમારે સૌથી સુંદર અવાજ છે. Tell my lord, there is someone who sings better than I, said Tansen with a smile. તાનસેને હાસ્ય સાથે કહ્યું, વારું જહાંપના, મારા કરતાં પણ કોઈક છે કે જે વધારે સારું ગાઈ શકે છે. રિયલી, ખરેખર? ક્રાઇડ ધ ડિસબિલિવિંગ કિંગ. રાજાને જાણે વિશ્વાસ ના આવતો હોય તે રીતે તેમણે કહ્યું. ધેન આઈ મસ્ટ હેવ સિંગ ઇન માય કોર્ટ. તો પછી મારે તેમને મારા દરબારમાં ગાવા માટે બોલાવવા પડશે. કેન યુ અરેન્જ ઇટ? શું તમે તેની વ્યવસ્થા કરી શકશો? આસ્કડ ધ કિંગ. રાજાએ કહ્યું. તાનસેન શુક હિઝ હેડ. તાનસેને તેમનું માથું નકારમાં જણાવ્યું. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. મને બીક છે કે કદાચ તે દરબારમાં નહીં આવે. વોટ? શું? ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ્સ હિમ. જો તે એવું સાંભળશે કે રાજા તેમને બોલાવવા માટે વિનંતી કરે છે તો પણ નહીં? નો, નોટ ઇવન ધેન. ના, તો પણ નહીં. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. હવે અકબર રાજા તાનસેનના સંત હરિદાસને મળવા માટે ખૂબ આતુર હતા. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. સારું. વિથ એ સ્માઇલ હી લુકડ ઇન ટુ તાનસેન્સ આઈઝ. હાસ્ય સાથે તેમણે તાનસેનની આંખોમાં જોયું. ઇફ હી ડઝ નોટ કમ હિયર આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. જો તે અહીંયા નહીં આવે તો હું પોતે તેની પાસે જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ? શું તમે મને તેની પાસે લઈ જશો? આસ્કડ ધ કિંગ. રાજાએ કહ્યું. યસ, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, સેડ તાનસેન. હા, પરંતુ ત્યાં તમે રાજા તરીકે જઈ શકશો નહીં. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. હું એક સંગીત પ્રેમી વ્યક્તિ તરીકે ત્યાં જઈશ. સંત હરિદાસ વોઝ ધ મેન. સંત હરિદાસ વ્યક્તિ હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને તેમને અકબર રાજા વિશે કહ્યું હતું. હી વોઝ તાનસેન્સ ગુરુ. તે તાનસેનના ગુરુ હતા. હી લિવ્ડ એ વેરી સિમ્પલ લાઈફ. તે ખૂબ સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. તે સંગીત અને શ્રી કૃષ્ણને સમર્પિત હતા. હી લિવ્ડ ઇન વૃંદાવન ઇન એ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. તે વૃંદાવનમાં એક ઝૂંપડીમાં યમુના નદીના કાંઠે રહેતા હતા. હિઝ ડિસાઇપલ્સ વેર બૈજુ બાવરા એન્ડ તાનસેન. તેમના શિષ્યો બૈજુ બાવરા અને તાનસેન હતા. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચડ ધ પ્લેસ, સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. જ્યારે અકબર અને તાનસેન તેમની ઝૂંપડીએ ગયા ત્યારે સંત હરિદાસ તેમના દૈનિક કાર્યોમાં વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ. તેમણે બંનેને આવકાર આપ્યો. વેન they requested him to sing, he smiled and said. જ્યારે તેમને ગાવા માટે વિનંતી કરી ત્યારે તેમણે હસીને કહ્યું, આઈ એમ નોટ એ ગ્રેટ મ્યુઝિશિયન. હું મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. તું જેવું ગાય છે એવું જ હું ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. ઘણા દિવસો પૂર્વે મેં ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. તેથી હવે હું બરાબર ગાઈ શકીશ નહીં. તાનસેન, હિઝ ફેવરેટ ડિસાઇપલ, કુડ નોટ પરસ્યુએડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. તાનસેન, કે જે તેમનો પ્રિય શિષ્ય હતો, તે પણ તેમને ગાવા માટે મનાવી શક્યો નહીં. હાઉ એવર તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. છતાં પણ તાનસેન જાણતો હતો કે કઈ રીતે તેમની સાથે વ્યવહાર કરવો. હી ઓફર ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. તેણે તેના ગુરુ સમક્ષ ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. ધેન એઝ તાનસેન સેંગ હી મેડ સમ મિસ્ટેક્સ અગેન એન્ડ અગેન. ત્યારબાદ તાનસેને જેવું ગાવાનું શરૂ કર્યું તેણે વારંવાર ભૂલો કરી. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ, તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ. અને એના ગુરુએ કહ્યું કે આ સાચો રાગ નથી. વોટ હેઝ હેપન ટુ યુ? તને શું થયું છે? સેડ ધ ગુરુ.
ગુરુએ કહ્યું. તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. તાનસેન જાણે કંઈ સમજ્યો ના હોય તેવો ઢંગ કર્યો. હી મેડ ધ સેમ મિસ્ટેક્સ અગેન. ફરીથી તેણે તેની એ જ ભૂલ કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી. હવે સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. તેમણે તાનસેનના હાથમાંથી તાનપુરા લઈ લીધો. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. અને તેમણે રાગ દરબારી સાચા સૂરમાં ગાયો. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ. અને એમ કરતાં તેઓ એક પછી એક બીજા રાગ પણ ગાવા લઈ ગયા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. તેમના અવાજની મધુરતા ચારે તરફ ફેલાઈ ગઈ. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર ધે વેર. રાજા અને તાનસેન બંને ભૂલી ગયા કે તેઓ ક્યાં હતા. ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઇટ. રાજાને હવે ખાતરી થઈ કે તાનસેન સાચું કહેતા હતા. હી હેડ સર્ટેનલી નેવર હર્ડ એની મ્યુઝિક. તેમણે આવું સંગીત ક્યારેય સાંભળ્યું ન હતું. હી સેડ આઈ એગ્રી. તેમણે કહ્યું હું સંમત થાઉં છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. સંત હરિદાસ એક શ્રેષ્ઠ મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. બીજા કોઈ પણ સંગીતકાર તેમના જેટલા મહાન નથી. ધે વોકડ બેક સાયલેન્ટલી. તેઓ મૌન થઈ અને પાછા ફરતા હતા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલન્સ. ત્યારે રાજાએ મૌન તોડ્યું. વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી. તેમણે તાનસેનને પ્રશ્ન કર્યો, ઉસ્તાદજી શા માટે તમે તેમના જેવું નથી ગાતા? તાનસેન સ્માઇલ્ડ. તાનસેન હસ્યો. શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ, ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. તેમણે જવાબ આપ્યો, શહેનશાહ હું તમારા આદેશ અને હુકમ અનુસાર ગાઉં છું કે જે હિન્દુસ્તાનના રાજા છે. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. જ્યારે મારા ગુરુજી રાજાઓના રાજા માટે ગાય છે, એટલે કે ઈશ્વર માટે ગાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં ફોલોઅપ રૂપે હોમવર્ક તમને આપેલું છે, જેમાં 2 એક્સરસાઇઝ છે. એક્સરસાઇઝ 1માં ટ્રુ ઓલ ફોલ્સ ખરા ખોટા આપેલા છે. આપણે ઝડપથી એ જોઈ લઈએ. હું ગુજરાતી કરીને સમજાવું છું, તમારે એના આન્સર ભરવાના છે. પહેલું, તાનસેન એગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. તાનસેન સંમત થઈ ગયો કે તે શ્રેષ્ઠ ગાયક હતો. બીજું વાક્ય, સંત હરિદાસ લિવ્ડ ઇન એ હટ. સંત હરિદાસ ઝૂંપડીમાં રહેતા હતા. 3, સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ. સંત હરિદાસ અકબરના દરબારમાં આવ્યા. ચોથું વાક્ય, સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. સંત હરિદાસ સારું ગાઈ શકતા ન હતા. પાંચમું વાક્ય, તાનસેન મેડ સમ મિસ્ટેક્સ ડેલિબરેટલી. તાનસેને કેટલીક ભૂલ જાણી જોઈને કરી. છઠ્ઠું વાક્ય, ધ કિંગ એગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ એ વન્ડરફુલ સિંગર. રાજા પણ સંમત થઈ ગયા કે સંત હરિદાસ ખરેખર અદ્ભુત ગાયક હતા. મિત્રો, એક્સરસાઇઝ 2માં ક્વેશ્ચન આન્સર આપેલા છે. હું તમને ગુજરાતી કરીને સમજાવું છું, તમારે એના આન્સર લખવાના છે. પહેલો ક્વેશ્ચન, હુ સેંગ બેટર ધેન તાનસેન. કોણ તાનસેન કરતાં પણ વધારે સારું ગાઈ શકતું હતું? ક્વેશ્ચન 2, વેર ડીડ સંત હરિદાસ લીવ. સંત હરિદાસ ક્યાં રહેતા હતા? ક્વેશ્ચન 3, વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ. શા માટે અકબર રાજાએ સંત હરિદાસની ઝૂંપડીએ જવાનો નિર્ણય કર્યો? ક્વેશ્ચન 4, વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ. તાનસેને રાજા સમક્ષ કઈ શરત મૂકી? ક્વેશ્ચન 5, હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ. સંત હરિદાસને ગાવા માટે તાનસેને કઈ રીતે તેમને મનાવી લીધા? મિત્રો, આઈ હોપ કે તમને પાઠમાં સમજ પડી હશે. થેન્ક યુ.